રાજુને કાન તારી બે સાર લેવા જઈ કે કેમડા ઉપડ્યા છો બા? અરે બટી મેથી લેવા તું શું બજારમાં? આ બાજુ તો મોહણિયા છે. શું વાત કરે છે? તો બજાર ચી બાજુ છે? બજાર તો તમે આયા ઈ બાજુ છે. અરે અલ્યા બજાર તો કાલે આ બાજુ હતી, રાતોરાત ચી રીતે બદલાઈ ગઈ? આ પેથા ડુહાનું જ્યારથી મગજ બાવળે પડે છે ત્યારથી બચારાનું ફરી ગયું. હે બા તમારે મેથી શું કરવી છે? અરે બટી મેથી વગર તારી માને બટાકાનું શાક નથી ભાવતું. મારમાં ઈવર 4 લાયા. હવે 4 લાયા એટલે શું? 60 વર્ષ પેલા હું 7 ફેરા ફરીને લાયો છું તારી માને. અરે બા તમે સપનામાં ફેરા ફર્યા હશો. અરે બા તમને કોઈએ કીધું નહીં, તમે પ્યોર નોમચીન. હવે કાલ મોટા તું કેવી વાત કરે છે? ખુદના બાપને મોઢો કે છે, તને શરમ નથી આવતી? મારો બાપ? અરે બા હું તો શંકરનો છોકરો છું. હવે તારા બાપનું તોલડું, તું પસણનો છોકરો છે, તું મારો છોકરો છે. વહુના સમજી ગયો? આ ડોહા પાસે થોડી વાર હું ગોર્યો તો પરણે મારો બાપ થાશે. બટી શોખ તું લેતો આવજે. દાળમાં નોશેલી સિંગ તારી બાઈ થી ચા સવરાય છે. એટલે આ બળી આ ઉંમરમાં ઘરે કેડું ને તો સવાસ સડે પરો સવાસ. આ જીલો બદલાણ્યો છે, મને રોડ ઉપર લાયો રો. અલ્યા કેમડા ઉગ્યો છે વેરસી. અરે વેરસી આ ફરલ મગજનો મને જ ભટકાણ્યો. અલ્યા વેરસી હું પેથો નથી, હું સમન છું સમન. અલ્યા કાલ તો તું વેરસી હતો, રાતોરાત ચી રીતે બની ગયો સમન? અલ્યા રાતોરાત નહીં, હું જન્મથી જ સમન છું. એવું છે એમ ને? બળ્યું વિહરાઈ ગયું હશે. પણ આ બોરિયા બિસ્તરા ભરીને ચેમડા ઉપડ્યો છે. ડોશીએ ગાઢી મેલ્યો કે શું? હવે હું તો અખંડ મોઢો છું. ડોશી ક્યાં તોરડામાંથી હોય? હા એટલે હું વિચારું છું કે તારા લગ્નમાં જમણવારમાં મને નતો બોલાયો, તો તારે છોકરે ગાઢી મેલ્યો છે. અલ્યા મગજ વગરના મારે દોષી જ નથી તો છોકરા શું વર્ષના ટેપા ભેગા પડ્યા? સમજી ગયો. ક્યાંક લખેલું વાંચ્યું તું, જેના લગ્ન ના થયા હોય ને એને છોકરા ના હોય. પણ તું ઉપડ્યો છે હમણાં હગુ જોવા જાય છે? હું ઉપડ્યો વાય થરાદ. મહાણીએ જવાની ઉંમરમાં છોકરી જોવા જવા. હું તો જીલો બદણ્યો છે એટલે અહીંયા રેવા જાઉં છું. એવું છે એમ ને? સારું દા શાંતિથી. ઓની હારે હું ફોડા ફૂટવા રહ્યો તો મારા ઘર ઉપર ચિયો કબજો કરી બેઠો હશે. અમારા ના જમાનામાં તો ખાલી વાર અને તારીખ બદલાતું, પણ આજકાલ તો જિલ્લા બદલાય છે. જિલ્લા શું ભાઈ? કડદક આવ્યો છે ભાઈ, કડદક. હારું હેડ પેથા પાસે મળશે. સમનબા એટલે આ ગફુરાનો ફોન આવ્યો તો, એટલે કે જીલો બદલાણ્યો છે, એટલે હારા મકાન હું અહીંયા દઉરો છું. હારા મકાન ઉપર કબજો કરી લઉં. એવું છે એમ ને? અરે સમનબા ખાલી જિલ્લો બદલાયો છે. હવે દાંતિયા શું પીલે છે? તારે આવવું હોય તો હેજ. અને હું તો કહું છું કરી તાર કાકાને ફોન આવતા રે બિસ્તરા ભરીને અહીંયા. અરે મારા બા મારું એવું કહેવાનું છે કે તમારો જિલ્લાનું નામ બદલાણું છે, તમારે તો તમારા ઘરે જ રહેવાનું છે. અરે મેં ક્યાં કીધું તાલુકો બદલાણ્યો છે? અરે ગફુરાનો ફોન આવ્યો તો, મને એવું કીધું તું કે અપુ ડપુ કરાવવું પડશે. આ તમારા બધા કાગળિયા ડોક્યુમેન્ટ અપુ ડપુ ને અપડેટ કરાવવાનું કીધું હશે. આપણ ઘર તો અહીંયા હાલ છે ને, અપડું ડપડું કરાવવા પડું તો કઈ ખાહડાઈ ના રાખે. અરે તારા બાપની સોગન, મારા બાપની સોગન, બસ તમારા ભેગા બાપની સોગન. એટલે આ તો ગજબ થઈ રહ્યા છે. હું તો આખી શેરીમાં કેતો આવ્યો છું કે અહીંયા તો પાકું મકાન હાલ છે, અને ઓલો ડુંગરો આખું સેમન ભરીને આવતો હશે ગાડું.
અરે તમારે પેલા પૂરી વાત તો સમજાય ને, પછી બધાને ઢોલ વગાડી વગાડીને કેવરાય, ડાયરેક્ટ કેવરાય, ખબર પડે છે કે નહીં? અરે બટી, આ તો ઉલિયા વાળું છે, ઉડ્યું એ ઉડ્યું ને હવે નહીં ઉડે. આ તો બટી કેતા કેવરાઈ ગયું, હવે કોઈને નહીં કહું. અરે બટી હવે પણ હું શું કરું, મારી આબરૂ તારા હાથમાં છે. અરે બટી પાછો જઉં તો મારી પોમકા લાજશે. અને 4-5 દાડા બહાર ના નીકળતા, બીજું બધું હું સંભાળી લઈશ. આભાર બટી તારો, 2 વર્ષ તારા મારા ખાતામાં લખાઈ જાય. હવે આય ઘરે થેલી મંગાવું. હું દારૂ નથી પીતો બટી, હું દારૂ નથી પીતો, હું ગોઠિયાની થેલીનું કહું છું. સારું હવે તમે નીકળો, નકા કોક આવી ગયું ને તો ધોકા ઉડશે. અરે હું તો ફફડાટ બોલાવતો દઉં. એટલે કોઈ થેલીનું પૂછે તો દારૂનું ના સમજાય. તો હું હાથે કરીને સાવો થયો પ્રો. એટલે હું તો હાથે કરીને સાવો થયો પ્રો ને વાત મારા કાકા ઉધી ના પોકે તો બસ. એટલે હું તો હાથે કરીને સાવો થયો પ્રો ને વાત મારા કાકા ઉધી ના પોકે તો બસ. વાત મારા કાકા ઉધી પહોંચી ને તો જડબો તોડી નાખશે. આ થેલી વાળો મારો હારો ચેમ ના આવ્યો હજી? લુગડન થેલી લઈને આવવાનો છે મારા ભાઈ, એવું થોડું હોય.